બાગાયત કચેરી પાટણ દ્વારા બાસ્પા ગામે 5 દિવસીય મૂલ્યવર્ધિત બનાવટોની તાલીમ યોજાઈ। નાયબ બાગાયત નિયામકની કચેરી પાટણ દ્વારા સમી તાલુકાના બાસ્પા મુકામે 5 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમનો મુખ્ય હેતુ ફળ, શાકભાજી સહિતની બાગાયતી પેદાશોમાં મૂલ્યવર્ધન કરી ખેડૂતો તથા મહિલાઓને વધારાની આવક અને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવવાનો હતો। તાલીમ દરમિયાન ઉપસ્થિત 28 બહેનોને વિવિધ બાગાયતી પેદાશોમાંથી મૂલ્યવર્ધિત બનાવટો તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી, જેમાં જામ, કેચઅપ, સ્કોસ, નેક્ટર, શરબત, વિવિધ પ્રકારના અથાણા, ખજૂર પાક, તૂટી ફૂટી, ટેન્ડર, કોકોનટ હલવો, આચાર મસાલો, ચા મસાલો સહિતની વિવિધ બનાવટો પ્રેક્ટિકલી બનાવી શીખવવામાં આવી હતી। આ સાથે તૈયાર કરેલી બનાવટોને લાંબા સમય સુધી ગુણવત્તા જાળવીને કેવી રીતે સાચવી શકાય તે અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ દરમિયાન બાગાયત વિભાગ દ્વારા અમલમાં મુકાતી વિવિધ યોજનાકીય સહાય અને લાભો અંગે પણ બહેનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત વૃત્તિકા યોજના અંતર્ગત વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો તૈયાર કરવાની તાલીમ આપવામાં આવી હતી। તાલીમમાં માર્ગદર્શન આપતા જણાવાયું હતું કે જ્યારે બજારમાં ફળ, શાકભાજી કે અન્ય બાગાયતી પેદાશોના ભાવ નીચા હોય ત્યારે તેનું યોગ્ય મૂલ્યવર્ધન અથવા સાચવણી કરીને તેનો ઉપયોગ બાદમાં કરી શકાય છે। આમ કરવાથી પેદાશનો બગાડ અટકાવી શકાય છે, તેમજ ઘર ખર્ચમાં પણ બચત કરી શકાય છે। વધુમાં બનાવટોમાં શક્ય તેટલા કુદરતી પરિરક્ષકોનો ઉપયોગ કરીને આરોગ્યપ્રદ ઉત્પાદનો તૈયાર કરવા અંગે સમજ આપવામાં આવી હતી। આ પ્રકારની બનાવટોને ઘરેથી નાના પાયે શરૂ કરીને ગૃહ ઉદ્યોગ અને સ્વરોજગારનું સાધન બનાવી મહિલાઓ રોજગારી તથા વધારાની આવક મેળવી શકે છે તે અંગે પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી। 5 દિવસીય તાલીમના સફળ સમાપન પ્રસંગે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। તાલીમથી બહેનોમાં બાગાયતી પેદાશોના મૂલ્યવર્ધન, સંરક્ષણ તથા ઘર આધારિત ઉદ્યોગ શરૂ કરવા અંગે નવી કુશળતા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો।